નંબર્સ પર નજરના આજના એપિસોડમાં આપણે 2 સેક્ટર પર ચર્ચા કરીશું. તેમાં લેસન એક જ મળશે આપણને. ગ્રોથ છે, પરંતુ ક્વોલિટી દરેકની અલગ અલગ સમયે આવતી હોય છે. શરૂઆત કરીએ L&Tથી. સેલ્સ 82,762 કરોડ, 15.8% વધારો. EBITDA 10,419 કરોડ, 13.4% વધારો. પ્રોફિટ 5,325 કરોડ, 65.6% વધારો. દેખાય છે મજબૂત. એક્ચ્યુઅલ રેવન્યુની આપણે વાત કરીએ 82,762 કરોડ. એક્સપેક્ટેશન હતું 87,400 કરોડ, જે થોડું મિસ થયું છે. EBITDA 8,610 કરોડ. એક્સપેક્ટેશન હતું 9,100 કરોડ, જે મિસ થયું છે. માર્જિન 10.4%. એક્સપેક્ટેશન હતું 11%. થોડુંક પ્રેશર માર્જિન પર આવ્યું છે. ઓર્ડર બુક મજબૂત છે, પરંતુ માર્જિન પર થોડુંક પ્રેશર આવવાને લીધે સાઇડવેઝ બની શકે છે. વાત કરીશું મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની. સેલ્સ 54,981 કરોડ, 5.5%નો વધારો. EBITDA 9,716 કરોડ, -3.9%. પ્રોફિટ 4,667 કરોડ, -0.2%. નંબર્સ વીક દેખાય છે, પરંતુ પ્રોફિટ એક્સપેક્ટેશન હતું 3,236 કરોડ, તો તેને બીટ કરીને 54%, ઓલમોસ્ટ 53.4% યર ઓન યર વાય બેઝિસ પર વધારો થયો છે. રેવન્યુ 39,554 કરોડ. એક્સપેક્ટેડ હતું 38,912 કરોડ, તો તેમાં પણ બીટ થઈને 26.2%નો વધારો થયો છે. વોલ્યુમ મજબૂત છે, ડિમાન્ડ સ્ટ્રોંગ છે, ઓટો થીમ ફેવરમાં છે. તો આ બંને રિઝલ્ટ પરથી તારણ આપણે જોઈએ. L&Tનો સેલ્સમાં 15.8%નો વધારો થયો છે, પરંતુ એક્સપેક્ટેશન મિસ થયું છે. M&M સેલ્સ 5.5% વધ્યો છે, તેમાં એક્સપેક્ટેશન બીટ થયું છે. તો માર્કેટ કયા ટાઈમે કોને રિવોર્ડ કરશે તે તો સમય જ બતાવશે. સ્ટ્રક્ચર્ડ બેઝ ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે પેજ પર બન્યા રહો અને વધુ માહિતી માટે અંગતમાં સંપર્ક કરો. જય હિન્દ, વંદે માતરમ.